સ્થાપના ભાવસિંહજી ગોહિલ પહેલા દ્વારા વર્ષ 1723માં કરવામાં આવી હતી. તેમણે ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થળ પર ભાવનગર શહેરની સ્થાપના કરી. આ શહેર દરિયાકિનારે હોવાથી વેપાર વાણિજ્યનું એક મુખ્ય કેન્દ્ર બન્યું. ગોહિલ વંશના શાસકોએ આ પ્રદેશને સમૃદ્ધ બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. ભાવનગરના પ્રગતિશીલ શાસક કૃષ્ણકુમારસિંહજી. ભાવનગરના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત રાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હતા. તેઓ ભારતના આધુનિક ઇતિહાસના એક મહાન વ્યક્તિત્વ ગણાય છે. પ્રગતિશીલ શાસન. કૃષ્ણકુમારસિંહજીએ તેમના શાસનકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને વહીવટી સુધારાઓ પર ખૂબ ભાર મૂક્યો. તેમણે પ્રજાના કલ્યાણને હંમેશા પ્રાથમિકતા આપી. ભારતીય સંઘમાં વિલીનીકરણ. ભારતને આઝાદી મળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવવાની વાત ચાલી રહી હતી, ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા અને સ્વેચ્છાએ પોતાનું રાજ્ય ભારત સરકારને સોંપી દીધું. આ નિર્ણયે અન્ય રજવાડાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. રાજકારણમાં યોગદાન. રાજ્ય સોંપ્યા બાદ તેઓ મદ્રાસ, હાલનું તમિલનાડુ, રાજ્યના પ્રથમ રાજ્યપાલ બન્યા અને દેશની સેવા કરવાનું ચાલુ રાખ્યું. કૃષ્ણકુમારસિંહજીની દૂરંદેશી, ત્યાગ અને પ્રજાપ્રેમ આજે પણ ભાવનગર અને સમગ્ર ભારતમાં યાદ કરવામાં આવે છે. તેમનું શાસન ભાવનગરના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાય છે. આજે પણ ભાવનગરમાં ગોહિલ રાજપૂતોનો વારસો જોવા મળે છે, જે તેમની બહાદુરી, શાસન અને સંસ્કૃતિની ગાથા કહે છે.